હાય ગાઈસ, જય માતાજી. તો સ્વાગત છે તમારું બધાનું અમારા એસબી બંધના વ્લોગર ચેનલમાં. તો જોવાનો સવારના વાગી જશે 4:30 જેવું. તો હું નહીં ધોઈને ફેસ થઈને આવી ગયો છું અને જોવાનો હું રોડ ઉપર આવ્યો છું. પહેલાં પાણી ગરમ મૂકી દીધું તું, નહીં કાઢ્યું, ચા બા પીધો અને પછી આવી ગયો. તો હવે જુઓ ને બ્લોગમાં તમે બને રહ્યો. તો હવે બપુભાઈ આવશે એટલે અને મંગો આવશે. તો અમે કંઈક નવા જ અંદાજમાં સવારે મોર્નિંગમાં ઉઠીને કોઈક સારું કામ કરવા જઈએ છીએ. બ્લોગમાં બને રહે. તો ગાઈસ જુઓ, હું આટલા વાટ જોઉં છું. તો હવે બપુભાઈ ને મંગોભાઈ આટલામાં મતલબ બાજુમાં જ હશે. આટલામાં આવું થઈ રહ્યા છે. તો વાત ઉપર મંગા બોલો સુનભા. તો ગાય જો અમારા મંગોભાઈ આવી જશું. તો હવે નાનકડું એવું સારું કામ કરવા જઈશું. તો બપુ ફોન કરે તો હા, બપુભાઈને ફોન કરી દીધું, આવું જ છે. એવું છે, બરાબર. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. તો સવારના વાગી જશું 4:30 જેવું થયું છે, ઉપર 5 વાગવાયા છે. તો બંને જણા ફ્રેશ થઈને આવી જાય છે નહીં ધોઈને. તો ચા પાણી પણ કરીશું. તો બ્લોગમાં બન્યા રહેજો. આગળ એવું નાનકડું કામ કરવા જઈએ છીએ અમે વહેલા મોર્નિંગમાં. તો મિત્રો બપુભાઈ દેખવાતા લાગે છે. બપુભાઈ આવે છે. આવો બપુ. બપુ આવી જાય ફેસ બેસ થઈને અમે આવી જઈએ કમ્પ્લીટ. અમારે નાનકડું કામ કરવા આપણે જવાનું. તો ગાઈસ વ્લોગમાં બન્યા રહો. તો સવારના 5 જેવું થયું, 5 ઉપર થઈ જવા આવ્યું છે. તો હવે અમે નાનકડું કામ કરવા જઈએ છીએ. તો વ્લોગમાં બન્યા રહેજો અને સપોર્ટ પણ કરતા. જય માતાજી. તો અમે જો આવી ગયા છીએ. હવે મારી ઉપર મતલબ મારી અરે બાજુ મારી હોય ને નેચર બેયા છીએ અને દેતવા હરગાઈએ છીએ નેચર. આ દેતવા હરગાઈ. હવે તવી લાયા છીએ. તવી મૂકીએ જો તવી મૂકી દીધી. તો આના ઉપર સરસ મજાની રોટલે બનાવીશું અને પછી અજવાળું થતાં રોટલીઓ બની જવું. પછી અમે આગળ બ્લોગમાં બને રહેજો. અમે પછી વોદરોને ખવડાવવા જઈશું રોટલીઓ. તો આગળ પછી વોદરા જોડે મુલાકાત કરીએ, તમને બતાવશું. જો રોટલીઓ કરીએ અને જો દેતવા હોય કે તવી ગરમ થઈ જાય પછી લોટ બોટ બધે અમે એટલે જરા ગમે તે 3 જણામાં અહીં ગમે તે એક જણો બાંધી દઈએ લોટ અને બ્લોગમાં બનેલો હવે લોટ બાંધી દઈએ. તો ગાઈસ હવે મંગો ને પપ્પુભાઈ 2 જણા જોવો ને આ લોટ બાંધવા માંડ્યા છું. જો એક બાજુ તવી ગરમ થાય છે, હું દેતવા હરગાવું છું અને બપુ ને મંગો 2 લોટ બાંધું છું. જુઓ લોટ બાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ગાઈસ મારું એવું કહેવું છે કે આવું તો લેડીઝ ઓન બહેરોએ આવું તો લોટ નહીં બનતી હોય. એવો મંગાભાઈએ અને પપ્પુભાઈએ બેવાને લોટ બાંધ્યો. તો મારું એવું કહેવું છે કે રહોરાના તમે રહોરાનો કામકાજ ચાલુ કરો તો ચાલે. તો સપોર્ટ કરશું તો ચાલુ કરી દેવા આપણે. તો ગાઈસ તમારા સપોર્ટની જરૂર છે. તો સપોર્ટ કરશે તો રહોડો કરવા આવશું મંગુ બપુન દે. હા, ખરું. તો જુઓ લોટ હવે તૈયાર થઈ ગયો. હવે તવી પણ ગરમ થઈ જશે. તવી પણ મજબૂત ગરમ થઈ જઈએ, મજબૂત. જુઓ તો હવે ચાલુ કરીએ રોટલીઓ કરવાનું. જુઓ લોટ બંધાઈ ગયો, રોટલીઓ બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું. જુઓ પહેલી રોટલી પૂરી જેવી બનાવી છે પણ ચરવી દઈએ. જો પપ્પુભાઈ તમે ચરવો આવે તો નહીં પણ દાંતેરાથી બહુ આવે તો બની ગયો. એટલે દાંતેરાથી જ પેલું એ કરી. મંગાભાઈ જુઓ આટલું બધું નહીં હાલવાનું, માપનું હાલવાનું. જો નાનું પહેલી વાર બનાવી એટલે મિસ્ટેક થશે. તો ગાઈસ બ્લોગમાં બને રહેજો. દાંતે બની રહ્યા છે. જો રોટલીઓનું કામકાજ ચાલુ છે અને જો રોટલીઓ મતલબ પરોઠા જેવું બને. જેવું આવડે એવું બનાવીએ છીએ ગાઈસ, પણ અમે કોઈ રોજ બનાવતા નહીં. ગાઈસ તો જો
બાપુભાઈ કોક બોલો તો ખરા. હાલ તો તાવેતર 11 દાંતેરું લઈને ફેવરીએ. એવું તો જુઓ ગાઈસ, રોટલી કદી ઘેર તો બનાવતા નહીં, પણ પુણ્યનું કામ છે એટલે એ બનાવી પડે છે. બનાવવી પડે. અને પપ્પુભાઈએ અને મંકાભાઈ બેવાની લોટ બાંધ્યો અને મારું રોટલીઓ બનાવવાનું કામ છે, તો રોટલીઓ બનાવી દઈએ. પછી મામારી તો. હવે ચરબી દઈએ. મંગાભાઈ ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થિત ચલાવજો, હા, બઢિયા બઢિયા. બસ કહેવું ના પડે એવું. મંગાભાઈ બે ભાઈ જગ્યા ટ્રાન્સફર કરી દીધી આમાં. તો જો લોટમાં વધવામાં થોડી તકલીફ પડી એવું લાગે, બહુ ઢીલો થઈ ગયો, પણ તેલ બે લોટ બોટ લગાવશું એટલે મજબૂત બનાવી દેવું. કહેવું નહીં પડે, વદરો પણ ખાઈને ખુશ થઈ જવું. હા, મોસો આયા તા મારો રોટલા લઈને, જો ખુશ થઈ જાય. ગાઈસ, જો જેવો આગલા બ્લોગમાં સપોર્ટ કર્યો એવો સપોર્ટ કરતા રહેજો. તો અમે આવા પુણ્યનો કામ કરતા રહેવું, જેટલું અમારાથી બનશે એવો કામ કરશું, નાના નાના કામ કરશું, પણ સરસ કામ કરશું. ફૂલ સપોર્ટ કરજો. સવારના 5:30 વાગી ગયા છે, રોટલા બનાવવા ચાલુ કરી હા, હારા પોચ ઉપર થઈ ગયું હશે. જુઓ ને, હમણાં હાલ જ અજવાળું થઈ જાય તો વોદરા જોડે પણ તમને મુલાકાત કરાવી દેવું. ચડી કે નહીં મંગા? ચડી ગયો તો આગળ દાંતેરાથી ફેવરો, થોડી દાંતેરાથી ફેવરો મંગા. હા હા બાપુ, ચડવા દે યાર. આ તકલીફ પર રોટલીઓમાં પણ નાખવામાં અને આ પેલું ઢોકણું વાપરો, માટલાનું ગેલરિયા. ગંદરો. તો ગાઈ જો 50% જેવું અમારે કોમ પતી ગયું. જો પપ્પુભાઈ બેવાને રોટલી બનાવી દીધી હા. નવો આઈડિયા મારે છે, કારણ કે અમને વેલણથી આવડતું નહોતું બનાવતા. વેલણ ઓળખ્યાથી તે બાજરીનો રોટલો બનાવતા હોય ને ટીપતા હોય ને એમ જોરદાર આમ તેલ બેલ જોરદાર તેલ ભેળ બનાવી છે. જુઓ 500 જેવું તો તેલ યુઝ કરી નાખ્યું. વદરંગી કોણ તાજો માજો થો, જો મજબૂત તેલ ભેળ જો. આ પપ્પુભાઈની રોટલી બની રહે ને પછી મારી નાખ્યો બધા કરકર. તો જુઓ વેલણથી અમને ફાવતું તો ઓછું, તે પછી હાથે હાથનો ઇસ્તેમાલ કર્યો. હાથે જોડે બાજરીના બનાવતા હોય એમ બનાવીએ છીએ. જો મજબૂત રોટલી જો ફેવરી ગયો રોટલી. જો આ ચડી જઈએ જોરદાર. જો રોટલી આવી છે ને મજબૂત. સુનભા, બોલો બોલો. હા તો ભજન ગઈ નાખ્યો સારું. ભજન વ્યવસ્થિત આપણી લાઈનમાં આપણું ગુજરાતી બનાવીને ગઈ નાખું. તાણા હા હાઓ ભાઈ નાખો. આવડતું જ નહીં પણ ગુજરાતી બનાવીને ગઈ નાખું. હાઓ હાઓ ભાઈ નાખો, ભાઈ નાખો. ઓ બાઈક સનગારો મારે જાવું ઉમતાની નદીએ રે. હા ભાઈ હા. બાઈક સનગારો મારે જાવું ઉમતાની નદીએ બોદરો જોરે જાવું રે. મજબૂત મજબૂત. અરે પેલું તાવે તો દેશી મેલજી પાછા. હા કમ્પ્લીટ આ રોટલી. અરે તમારે પણ આવો તાવે તો જુઓ ને તો કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો. અને આવું તાવે તો બાવે તો મળી રહ્યા આપણા પાસે, એવી દાવે તો. તો ગાઈસ જો આમ જો એકલી આમ તેલ તેલ રોટલીઓ બનાવી બઢિયા. ગાઈસ રોટલીના ટુકડા થઈ જાવ, પણ જો આમાં ટુકડા ને એવી બધી થઈ છે રોટલીઓ, પણ તેલ ભેર એટલે વ્યવસ્થિત વસ્તુ ચડવી ભરી કમ્પ્લીટ, એટલે વધરમ ખાવાની તકલીફ નહીં પડે. એટલે તેલ વાળી કરી કરીને ભરીએ છીએ. બાપુભાઈ ને તેલ એટલે એમાં બાઇક ઉપર જઈએ અમે વદરાન ખવડાવવા. એટલી ઘરા જો હવે મોર્નિંગમાં જુઓ ને બહુ ટાઈમ થઈ ગયો એટલે 7 વાગવા આવ્યા. એવું કરીબન 7 વાગે જેવું અજવાળું થઈ જાય. ના સુનપા, હારા 6:30 આસપાસ જેવું થયું છે. આજુબાજુ જેવું થયું હશે. તો 7 વાગે જેવા આજુબાજુ અજવાળું છે તમે લેવું તો વદ્ર જોડે તમને પણ
લાગે કારણ કે અંધારું તે અમે જશું ને તો વદરો ભૂઈ આવશે નહીં કારણ કે વદરો મિનિમમ 8 વાગે આજુબાજુ જ આવશે એટલે અમે 7 વાગે પછી નીકળશું તો પેલું આગળ જે ભજન ગાયું ને એ જગ્યાએ ઉમતા નદીમાં જશું તો તો ફરીથી એ ભજન ગાશું. હા તો વ્લોગમાં બને રહેજો તો આગળ વદરો જોડે મળે આ બધું રોટલીઓ પેક કરી દઈએ. તો હેલો ગાઈસ વાગી જશું 7:30 અજવાળું થઈ ગયું છે રોટલાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે બપુભાઈ કેટલા આપણે પહોંચીશું ઉમતા નદીમાં ઓદરાને રોટલા ખવડાવવા. બરોબર તો ગાઈસ વ્લોગમાં બને રહેજો અમારા નાનકડા વ્લોગમાં નાનકડા પુણ્યના કામમાં તો અને જેવો પહેલા પણ સપોર્ટ કર્યો ને એવો કરતા રહેજો. તો ચલો બાઇક ચાલુ કરીએ છીએ. ચાલુ કરો ભાઈ. તો ગાઈસ બાઇક ચાલુ થઈ ગયું છે ઘેરી નીકળાઈએ તો બ્લોગમાં બને રહો આગળ ડાયરેક્ટ તમને નદીના સીનમાં બતાવીએ નદી ડાયરેક્ટ બતાવી દઈએ. તો ગાઈસ જો ઉમતાની નદીમાં આવી ગયા છીએ અને હવે જો હોર્ન મારી છે ને એટલે વધરા બધા પેલા ચાલુ થઈ ગયા હલપંગ ખાવા માંડે હોર્નમાં મંગાવો હોર્ન મારજે મંગા વનમાં જો ગાઈસ વોદરા આવી જાવ. આનું નામ સોમભાઈ. અરે મારો ખાસ ભાઈ બને જો કટ કરી લે. તો ગાઈસ જો વોદરોને જે ખવડાવવાનું હતું અમારું નાનકડું કામ પુણ્યનું કામ એવું રોટલીઓ ખવડાવી દીધી. તો કોમેન્ટ આગળ કરજો સપોર્ટ કરજો તો આગળ અમે બીજું પણ એવું આવું સારું એવું કામ કરશું. નેક્સ્ટ ટાઈમ વિચાર છે કોઈક સારું એવું આવું જ કોઈક ખાવાનું બનાવવા માટે મતલબ કે આપણે ખાઈએ છીએ ને ભજીયા પૂરીઓ એવું કોઈક ખાઈએ છીએ ને એવું કોઈક સારું નાનકડું કામ કરીશું પુણ્યનું. તો અમારું એવું કહેવું છે કે જેવો આગલા વર્ગમાં સપોર્ટ કરે ને એવો સપોર્ટ કરજો. પપ્પુભાઈ બોલો. એસપી મંદાને ફૂલ સપોર્ટ કરજો બધાને. જય માતાજી. હા જય માતાજી.